માં ભગવતી સતી તોરલ ને જેસલજી ને યાદ કરી. બે મહાપુરુષો ઇન્દ્ર ભગવાનના ગાંધર્વો હતા. દેવલોકમાં થોડી ભૂલ થઈ તો ને ભોગવવા માટે મૃત્યુ લોકમાં આવ્યા. બાકી તો ગાંધર્વો હતા જ. મહેન્દ્ર ને મસિકા નામના બે મહેન્દ્ર મૃદંગ ઉગાડતા અને મસિકા હતા એ નૃત્ય કરતા. પણ થોડી દેવસભામાં ભૂલ થઈ અને ભગવાનને ખબર પડી ગઈ, ઇન્દ્ર ભગવાનને, અરે તમે તો કલિયુગના મૃત્યુલોકના માનવી જેવું વર્તન અહીંયા કરો છો. જાઓ તમે મૃત્યુલોકમાં જાઓ, આનો ભોગવટો કરીને આવો. ભૂલ પુરુષની હતી, મહેન્દ્રની ભૂલ હતી. અરે અબુજ અવસ્થામાં આવ્યા પરબારાઓ કચ્છની ધરામાં, જેનું નામ છે ચંદાજી. જેસલજી તો પછી નામ પડે છે એમનું. પેલું નામ છે એનું ચંદાજી. એવી હાંક મચાવે, એવી હાંક મચાવી વાલા. પછી ભાભી મેણું મારે છે, એ ચંદાજી આટલો બધો અહીંયા જુલમ કરો છો, એટલો ત્રાસ કરો છો, આપણી આ નગરની જનતાને એટલો ત્રાસ આપો, તમારી કોઈ વડ ગોતો ને. એમના ભાભીએ કીધું એમને એવું. તો જેસલજી કીધું કોણ મારી વડ છે? પોતે ભોજનમાં બેઠા હતા, જમવા બેઠા હતા, અને ઈ ટાણે મેણું માર્યું, કોણ મારી વડ છે? કે તો પંચાળની ભૂમિમાં જાઓ, સાસટિયાજી નામના એક દરબાર છે, ત્યાં એમની પાસે 3 વસ્તુ છે, જો લઈ આવો તો તમે ચંદાજી પાકા. બાકી તમે આજુબાજુમાં બહુ હાંક મચાવો છો એ રેવા દો. અને અન્નની થાળીમાંથી પોતે ઉભા થઈ ગયા વાલા. કીધું કે હવે 3 વસ્તુ લઈને આવું ને તો એ પાછો કચડાની ધરતીમાં પગ મૂકીશ, બાકી મને જલ પાણી અન્ન પાણી અગરાશ. અને હાલતા થયા વાલા. અહીંયા આવ્યા પંચાળની ભૂમિમાં તો ગઢની રાંગ હતી, અને બરાબર બીજ, આપણે આ બીજ આવે, જો જ્યાં જો ત્યાં બીજનો તહેવાર એક મોટો મહિમા છે. એ બીજનો મહિમા બરાબર. અને સાસટિયાની ઘરે જમા જાગરણ થયેલું, રાત્રિના ભજન હાલે છે, સંતવાણી હાલે છે. એમાં ચોરી છકી છુપાતા છુપાતા જેસલજી આવે છે. ગઢની રાંગ જોઈ, રાત પડવા દીધી, ગઢની રાંગ ટપીને ગયા અંદર. મધરાતે પડ્યા અને સાસટિયાજીની જે ઘોડી હતી ને એ એમને જોઈ ગઈ. પોતે વસ્ત્રો એવા પહેરેલા અને ડાકુ જેવા માણા, એટલે ઘોડી ભડકી અને મેં કઢાવી નાખી. અને 2-3 વાર ઘોડી બોલી તો એ સતી તોરલે સાસટિયાજીને કીધું કે એ સાસટિયાજી બહાર જાવ, આપણી ઘોડીનો વાસ છોટી થઈ ગઈ લાગે. અને આવ્યા સાસટિયાજી બહાર. આવીને જ્યાં જોઈ તો ઘોડી દરબાર ગઢમાં એમને માટા મારે છે. ઘોડીને પકડી મેખ જોઈ, મેખ કઢાવી નાખી છે. પાછી જ્યાં જેસલજીએ સાસટિયાને જોયા, એ ગમાણ હતી ને ઘોડીની ગમાણ, એમાં માથે કચરો નાખી અને પોતે હંતાઈ ગયા. પણ હાથ આમ રહી ગયેલો. સાસટિયાજી આવીને એની માથે મેખ મારી વાલાઓ. હાથ માથે મેખ મારી દીધી, પણ એક રોવાણું હેલું નહીં, કઈ બોલ્યા નહીં, મેખ મારીને વહી ગયા. હવાનો પોર થયો, બ્રહ્મ મુહૂર્ત થયો. અહીંયા ધણી જેમ વિદાય લે ને 4 વાગે આપણે, એમ ન્યા પણ વિદાય લીધી વાલા. કોરી પાવળ થયો, પ્રસાદ થયો, 1 જણાનો પ્રસાદ લીધો. સાસટિયાજીને કીધું કોઈ બાકી છે? આના અધિકારી કોઈ બાકી નહીં? માં બધાને પ્રસાદ મળી ગયો છે. નહીં તો આ પ્રસાદ વધે નહીં, કોઈ બાકી, આનો અધિકારી કોઈ છે? જાઓ તમે બહાર તપાસ કરો. સાસટિયાજીના બેન હતા તોરલો, એનો એક મહિમા બહુ મોટો છે. અને એ એમના ગુરુ એમને કીધું હતું કે આનો અધિકારી આને લેવા આવશે તે સામે આથી આપી દેજો. એમના બેન હતા. બહાર આવીને અવાજ મારે છે કે કોઈ ધર્મનો અધિકારી, કોઈ આ પ્રસાદનો અધિકારી? તો એ ગમાણમાંથી અવાજ આવ્યો ધીમે ધીમે, અહીંથી મને બહાર કાઢો, હું અહીંયા છું. અને સાસટિયાજી ગયા, મસાલા હાથમાં લઈ જાય, જોયું તા તો અડા ભેડ પુરુષો.
કે તો બહાર નીકળો. આમ આ રીતે સંતાય. આપ કોણ છો ભાઈ? એ બધી વાત પછી પેલા મને બહાર કાઢો. અરે પણ તમે બહાર નીકળી જાઓ. કે એમ નથી નીકળાય. એમ તમે જે મેખ મારી ને મારા હાથમાં આવી ગઈ. અને સાસટિયા જે જોઈને અચરજ પામી ગયા. ઓહો, આ કોઈ પુરુષ મેઘ કાઢી વાલા બથમાં નાખીને સાસટિયાજીએ જેસલજીને લાવ્યા બહાર. સતી તોર લાખો ગત મંડળ બહાર આવ્યું. હાથમાં પાટો વાળ્યો. ધણીનો પ્રસાદ વધ્યો તો એક વ્યક્તિનો. ઈ કીધું કે લ્યો આ પ્રસાદ લ્યો, બધું હારાવાના થઈ જાય. સતી તોરલ કે બધું હારાવાના થઈ જાય, પ્રસાદ લ્યો. તો એ ડાબો હાથ માથે રાખ્યો. ઈ સમયથી આપણે આમ જમણો હાથ માથે આવે જો, તો જ પ્રસાદ લેવાય. સતી કીધું નહીં, જમણો હાથ માથે રાખો. જમણો માથે રાખ્યો, માથે પ્રસાદ મૂક્યો. પ્રસાદ લીધા પછી કીધું કે હવે જરા હાથનો પાટો તો ખોલો. પાટો ખોલ્યો ને તો જેવો હાથ પટેલ જેવો હતો ને એવો હાથ થઈ ગયો. ત્યાં થોડાક પોતે ભય લાગ્યો કે ઓહો આ મંડળ ક્યું, આ તૂટેલું હાંધી ગઈ, આ કોણ બધાય. હાથને તોડી નાખ્યો તો એને હતો ને એવો પાછો કરી દીધો. પોતે ત્યાં થોડોક ભય લાગ્યો ને કે આ કાક ટોખું મંડળ લાગે છે. સાસડી આજે પૂછે આપ કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો? કે મને નથી ઓળખતા, ખુમારી થોડી જાય. મને નથી ઓળખતા, કચ્છમાંથી આવું જેસલજી. આ તો ઈ અચરજ પામી ગયા. ઓહો જાડેજો, કાવ જાડેજો. તો આ રીતે ચોરી છુપીથી આનું આવવાનું કારણ શું? આપ દરબાર એમને આવી શકતા હતા કે નહીં? આવ્યો છું 3 વસ્તુ લેવા. પ્રેમથી આપી જો તો ભલે, નકર તમારી તલવાર ઉપાડો, મારી પાસે છે. સાસટિયાજી પણ એમ હતા. જેસલજી ઈ મોર આવી ગયા હતા આમાં. એની હાંક પણ એમ મતતી ગયા. દરબાર આપ મારા મહેમાન છો એટલે મારે તલવાર નથી લેવી, પણ આપ કયો આપને શું 3 વસ્તુ જોઈશ? કે તોરલ આ ઉભા, તલવાર આ મેં ખીતીએ ટીંગાઈ, ઘોડી આ છૂટી ફરે, આ બાંધી જે એમણે ઘોડી. આ 3 વસ્તુ લેવા આવ્યો છું. પ્રેમથી આપો, નકર લઈ જા. આપની તલવાર આપ ઉપાડો કે નહીં? ગુરુનું વચન યાદ આવ્યું. એમના ગુરુએ કીધું હતું કે એ સાસટિયાજી આના અધિકારી જદી આવે ને તે તેને સામે આથી બાવડેથી એમ બેનને જેમ વળાવે ને એમ વળાવી દેજો. સતી તોરલ સાસટિયાજીના ત્યાં રહેતા હતા, બેન તરીકે રહેતા હતા. ખબર પડી ગઈ મારા ગુરુનું વચન આવીને ઉભું રહી ગયું છે, કોઈ મહાપુરુષ એ જ લાગે છે. કીધું દરબાર હવે રોકાવ, મારી બેનને હું વળાવું. હા મને એમ, તમે મારા મહેમાન છો, રોકાવ. 3 વસ્તુ આપું બસ. રોકાણા સવાલ આવ. પછી બેનને વળાવી, સતી તોરલને વળાવ્યા અને ધીમા મોરબી થઈ અને નવલખી જ્યાં છે ત્યાં સમુદ્ર કાંઠે આવ્યા. અને આને જેસલજીને નકરી ઉતામળો, જલ્દી કચ્છડામાં જાવ. મારી ભાભીને કહું જો આ 3 વસ્તુ આ કે બીજી એવી તલાવાલી લાગેલી, પણ કોઈ ત્રાપો નહીં, કોઈ નાવ નહીં, પોતે ઊંઘતા નથી ને નકર ચિંતા કરે છે. કચ્છમાં જાવું, કચ્છડામાં જાવું. સતી તોરલ ઉભા થયા કે જેસલજી એટલી બધી ઉતામળ છે? હા જલ્દી કચ્છમાં જાવું. કોઈ ત્રાપા વાળો નથી, કોઈ નાવ વાળો નથી, તો એમાં તમે શું ઉપાધિ કરો? તમારે કચ્છમાં જાવું ને, હાલો થાવ બેઠા. આવી પાંભડી સતી તોરલ ખંભે રાખતા અંચળો પાણી માથે આમ પાથરી. કીધું જાડેજા આવી જાવે ખૂણે. અરે સતી, અરે તોરલ, આ તો કપડું છે, વસ્ત્ર છે, ડૂબી જાય. તમે મને મારવા માંગો છો કે નહીં? બીઓમાં ભય રાખોમાં આવી જાઓ કે નહીં? ઘોડીને કીધું કે જાઓ એક ખૂણે જઈને ઊભી જાઓ. આ તો પીરની જાય જેમ વાલા આવે એટલે વધે. આ બધું સામે આમાં સંતોની ગોદડી કહેવાય. ઘોડી એક ખૂણે ઊભી રહી ગઈ. હવે જાડેજા આવો, તોય પોતે માનતા નથી. સતી તોરલજીને તલવાર એક ખૂણે મૂકી. હવે આવો, હજી નહીં. સતી તોરલ એક ખૂણે જઈને ઉભા રહ્યા. હવે આવો જેસલજી. થઈ ભરોસો બેઠો કહો આ 3 નથી ડૂબ્યા ને તો હવે હું નહીં ડૂબું.
ધીમા ધીમા પગલા માંડ્યા ને પાંભડી હાલતી થઈ વાલા. મદરિયો આવ્યો ને મધ ખાડી વિસ્તાર છે ઈ. વચ્ચે બરાબર આવ્યા અને ધણીને પોકાર કર્યો રામદેવજી મહારાજને કે વાટ ભૂલેલા છે, પાછા એને વાટે લેવાના છે. અને સતી એમના ઉદ્ધાર માટે જ આવ્યા હતા. એમને ખબર હતી કે આ મૃત્યુલોક છે, પાછી ભૂલ થાય પાછું એને રોકાવાનું થાય, એટલે પાછી ભૂલ ન થાય એ માટે સતી તરુલ ભેગા આવ્યા. પાછી ભૂલ ન કરે અને જ્યાંના વાસી છે ત્યાં પાછા મળી જાય. તોફાન આવ્યું વાલા અને ભય લાગ્યો, ડબલ ભય લાગ્યો. હવે તો કચડામાં પોગાય કે ન પોગાય. પછી સતીએ કીધું કે સતી કોઈ ઉગરવાનો આરો ખરો? હા, એક આરો છે, એક ઉપાય છે. કઈ ગુનાહ કર્યા હોય તો એની આગળ ધણી આગળ કબૂલો. ધણીની તો ખબર નહીં પડતી. હાથ વિહુ મોડ બંધા માર્યા છે. જાનના માણસો કેટલા માર્યા છે? હાથ વિહુ તો મોડ બંધા માર્યા. છેલ્લે બેન ભાણેજને પણ મૂક્યા નહોતા. આવા ક્રોધી કોઈ મહાપુરુષો ગણાય છે, પણ જેસલ જાડેજા જેવા કોઈ ક્રોધી નહીં વાલા. જેસલ જાડેજા એના કાળને માર્યો, પોતાના સદધર્મને કાજ. ઈ જેસલજી છેલ્લે બધાય ગુના પોકારીને કીધું કે હે સતી તોરલ. પછી તો પોતે ગુરુ કહેવા માંડ્યા, માં કહેવા માંડ્યા. એ માં, હવે તો માથાના વાળ છે ને એટલા ગુના કર્યા, મને યાદ નથી. હવે તો આટલું બોલી રહ્યા ને તો હામો કાઠો આવી ગયો. તો જાડેજા હવે ઉતરો, આવી ગયો તમારો કસડો. પછી એ મહાપુરુષ વાળા ત્યાં જ હળવા પડી ગયા કે નહીં ગુરુ મહારાજ, નહીં માં, હવે તમે મોરા લો, હવે હું પાછળ. ત્યાંથી ધીમા પીડ્યા. એનું પેલું ભજન છે, કરી લ્યો ભલાયું થોડા જીવણા, કરું મારા દરડાની વાત. હે જાડેજા, કરી લ્યો ભલાયું થોડા જીવણા. તમારી 54 વર્ષની તો ઉંમર થઈ ગઈ છે, હવે થોડોક સમય છે, હું કામ વાટે હાલો છું. અને ત્યાંથી જાડેજો હળવા પીડ્યા. ગુરુ મહારાજ તમે કયો એમ હાલું. મેલડી નગરનું વાયક આવ્યું, મોરબી નગરનું. ધીમે 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 ભક્તિનો પંથ કાપતા જાય છે અને ખીમડા કોટવાનું વાયક આવ્યું. સતી તોરલ અને જેસલજી બે હાલતા થાય છે. વચ્ચે ઇન્દ્ર ભગવાનનો શ્રાપ યાદ આવ્યો બે મહાપુરુષોને. સતી તોરલ તો જાગૃત હતા. કીધું કે આવું પાપ લઈને ધણીના દરબારમાં ન જવાય. હો જાડેજા, આપણી માથે શ્રાપ છે. સાસડિયા જે લખે છે,
વલવનડા કેરી તું તો ના હમ વનડાની ના ઉરે રે વળગાડી તારા તારા બાજા
પીના પીના એ જો થારા થારિયા સકી ચાલ્યા છે જુઓ પ્રાણ તોરા
સતીના તમે જાગો તો જામો જામશે. અને જે આપણે મહિમા ગવાઈશ ને, મહિમા ઉજવાય છે અહીંયા 12 પોરાનો. એ પેલો 12 પોરો અહીંયા ઢેરડી નગરમાં થયો, મોરબી નગરમાં. સતી જાગ્યા તો એ બધી ગત મંડળે 36 કલાક આરાધ કર્યો વાલા. તો એ સતી જાગ્યા. સાસડિયાજી મહિમા લખ્યો છે. આળસ મરડીને સતી જાગ્યા, ગતમાં હુઓ જે જે કાર. શબ્દના બાંધ્યા સંતો, કેમ રહીએ વાયક આવ્યા. અહીંયા જેસલજી જઈ હામે કાંઠે પહોંચ્યા અને પછી વાયક માંથી વાયક મળવા માંડ્યા. અને એમાં મેવાડગઢમાં માલદેન સતી રૂપાદે એમને વિચાર આવ્યો કે કોઈ કચધરામાં 2 ભક્તો રહે છે, હાલો ને મળવા જઈ. કચડામાં 2 ભક્તો રહે છે, હાલો ને મળવા જઈ. અહીંયા સતી તોરલ ને જેસલ ને વિચાર આવ્યા કે મેવાડગઢમાં કોઈ 2 ભક્તો છે, સતી રૂપાદેન માલદેવજી, હાલો ને એમને મળવા જાય. હજી ભેગા નથી થયા, ઓળખતા નથી કા બીજાને, નામથી ઓળખે છે. વાથી માલદેવજી ને રૂપાદેજી હાલતા થયા છે. અહીં કચ્છધરામાંથી સતી તોરલ ને જેસલજી હાલતા થયા છે. ધીમે 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 પંથ કાપતા કાપતા ઓલા મહાપુરુષો સામેથી હાલ્યા આવે છે. આ મહાપુરુષો 2 અહીંથી જાય છે એ રાજસ્થાની ભૂમિમાં, જ્યાં માલાજાર કહેવાય છે. માલાજાર કોઈ સમય જાય તો દર્શન કરજો. માલાજાર અમને ઉમાવો માલાની જાહેરનો ઈ જાહેરો, જ્યાં પીરુના પ્રમાણ પીડ્યા છે. ત્યાં ભેગા થયા 4 મહાપુરુષોના હાથના પંજા દીધા ને એમાં ઓળખી ગયા. પંજો મિલાવ્યો ને એમાં ઓળખી ગયા, આ તો કોઈ ભક્તું લાગે છે, આ તો કોઈ આપણા ભક્તું લાગે છે. અરે ભગત ક્યાંથી આવો છો? બાપા મેવાડગઢ થી આવી છે. તો અમારા માલદેવ ભગત નું મેવાડગઢ એમને કે જેની સામે તમે વાત કરો ને એ પોતે હું માલદેવ છું. અરે ભગત તમે ક્યાંથી આવો છો? બાપા અમે કચ્છધરામાંથી આવી, કચ્છડામાંથી આવી છે. તો મારા જેસલજી નું ને સતી તોરલ નું કચ્છડો એમને કે જેની હામાં તમે ઉભા છો ને પોતે જેસલજી છે. 4 મહાપુરુષો હામાં મળ્યા છે, ખૂબ રોકાણા છે, ત્યાં સત્સંગ કર્યો છે. 4 મહાપુરુષો અહીંયા પ્રમાણ પીડ્યા છે, હાલમાં પ્રમાણ પીડ્યા છે. જુદા પીડ્યા ને તો માલદે કીધું, હે જાડેજા, મને વચન આપો કે હવે મને મળજો, એમને જતા નહીં. આ વચન ક્યાં માંગ્યું તું? માલાજારે. જાડેજા મને મળજો, સિવાય જતા નહીં હો. અને પોતે થાતી ભક્તિ જાડેજાએ કીધું મારું વચન છે તમને, હું મળીશ તમને, પછી જઈશ. સતી તોરલ રોકે છે કે હા જેસલજી વચન નો દેવાયો, અને જો વચન નો પડે ને તો આપણને મુક્તિ મોક્ષ ન મળે જેસલજી.
તઈ જાડેજાએ કીધું કે સતી મને મારી ભક્તિ માથે મારા ભજન માથે મને ભરોસો છે કે હું માલદેજીને મળીશ. અને ઈ વેળાનું ભજન એક ત્યાં ચારેય મહાપુરુષોના પ્રમાણ છે જેને આપણે માલા જાહેર કહીએ છીએ. કોઈ સમય રાજસ્થાનમાં જાઓ ને તો આપણા નિજાર ભક્તોના ઘણા દેવળિયા અહીંયા પીડ્યા છે, ઘણી સમાધિઓ છે, ત્યાં બધે દર્શન કરવા અહીંયા માલા જાહેર. આ પણ સાસઠિયાજી લખે છે કે છે કચ્છથી જેસલ પીર આલિયા દે માલ દેજી ઈ મેવાડા ના જોને રાય માલ દેજી મેવાડા ના જોને રાય રણ વગડે
હાથના પંજા લઈને હુઈ મૈયા જઈ હાથના પંજા લઈને હુઈ મૈયા જઈ કીધી એમાં ઘરે જુત્યા ધોરી રયા નમીરા વિરડિયુમાં યા ઓઈ ખારા જોને ની વિરડીમાં ઓઈ ખારા જોને ખારા નિરને સતીએ મીઠા ખારા નિરને સતીએ મીઠા જસલ હોય મળ્યા. અહીંયા પેલું પ્રમાણ આવ્યું કોનું? સતી તોરલ. ચારેય મહાપુરુષો રોકાય છે, સત્સંગ કરે છે, ભજન કરે છે. પછી કે હવે છૂટા પડી તો અહીં કાંઈક પ્રમાણ મૂકતા જઈએ. હાવ એમને તો કેમ જાવ? સતી તોરલ ને રૂપા દે એ તો રણ વિસ્તાર વાળા રેગિસ્તાન, હજારો કોષ લગી પાણી નો મળે ક્યાંય, અને જો પાણી આવે તો ખારું પાણી. પેલા તો પાણી જ ન મળે. સતી તોરલ ને રૂપાદેજી બે રણમાં જાય છે, અને સતી તોરલે વીરડો ગાયો, પાણી આવ્યું. પાણીને શરણામૃત લીધું ને તો ખારું પાણી. રૂપાદે કહે છે સતી આ તો ખારું પાણી છે. ત્યાં પેલું પ્રમાણ સતી તોરલે આપે છે. વીરડાને આચરી થોડોક હમો કરી અને પછી રૂપાદેજીને કીધું હવે શરણામૃત લ્યો. અને શરણામૃત લીધું વાલા મીઠું પાણી. આ પેલું પ્રમાણ સતી રૂપાદેનું. અને પછી ચારે ચાર મહાપુરુષોના પ્રમાણ છે. ત્યાં કોઈ સમય જઈએ તો માલા જાય તો ખાસ ભૂલતા નહીં. પોગરાણગઢ જઈએ ને તો બાપાનું થાન બધા આડા આવે છે. બધા એમાં ચારે ચાર મહાપુરુષોના પ્રમાણ છે. કેવા?
જેવાળી પારાસ પીપળી જેસલજી जुग जावे पण जायो नहीं जावे जुग जावे जायो नहीं
મહાપુરુષો જુદા પડે છે. એક ક્ષણિક ક્રોધ જેસલજીનો કેવો હતો એની વાત કરી, આખા ક્રોધની તો વાત નથી કરવી અને સહન થાય એમ નથી, પણ ક્ષણિક ક્રોધ કેવો હતો ખાલી આમ હામું જોવે ને ઈ ક્રોધ. મારવાની વાત તો છેટી રહી ગઈ, પણ ખાલી આમ હામું જોવે ને. સતી તોરલે જાડેજાને ભક્તિના રંગમાં હાવ રસબોળ થઈ ગયા છે અને ગુરુ મહારાજ છે ને પ્રમાણ આપણી પાસે પરીક્ષા કરે. સતી વિચાર કર્યો કે આ ક્રોધને નાશ કરવો છે. ઘણો બધું થઈ ગયો તો નાશ, પણ છતાંય થોડોક રહી ગયો. છેલ્લે એવું કીધું કે જેસલજી અમારા વસ્ત્રો લઈ જાઓ, અહીં તળાવે જાઓ, ધોઈને આવો. ગુરુ મહારાજનો હુકમ થયો. પોતે કે કોઈ વાંધો નહીં સતી, વસ્ત્રો લઈ બગલમાં પોટલી મારી ધીમા 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 અંજારની બજારમાં હાલતા થયા વાલા. અને પછી જે માણસ હામું આમમાં કોઈ બોલી નો કે હાલી નો કે એને જગત મેણા મારે, એ ક્રોધ એને જેમ માર્યો છે. છેલ્લે મત ચોકમાં પહોંચ્યા અને ત્યાંથી એક વ્યક્તિ મેણું માર્યું. અટારી ઉભો તો માથે હામો. ચોકમાં જેસલજી આવીને જ્યાં બરાબર હાલતા ધીમે ધીમે હાલતા હતા એમાં ઉપરથી મેણું માર્યું. ખાલી એની આમ હામું જ જોયું. આમ ઓલાને એટેક આવી ગયો, ત્યાં ડાયરેક્ટ હેઠો પીડ્યો હામો. આવો ક્રોધ. ખાલી હામું જોયું, હજી ઈ જ સૌ ન્યાથી એટેક આવ્યો, ન્યાથી હામો કલકલીઓ પડે ને એમ હામો પીડ્યો. પાછા વળી ગયા ત્યાંથી સરોવરે ગયા ને કપડા ધોવા. આવીને સતીના પગમાં પોટલી મૂકી દીધી, બે હાથ જોડ્યા. સતી આ કામ હું નહીં કરી શકું, હું પુરુષ જાતિ છું, જગત મેણા બહુ બોલે છે. તે સતી ત્યાં ટકોર કરી કે એ જાડેજા નિંદા થકી તો સંતો નિર્મળા કરવા દો જેને કરે નહીં. સતી હું નહીં તો તમે સરોવર નથી ગયા કે નહીં? આ વસ્ત્ર તો ધોવાઈ ગયા લાગે છે, તમે કેમ ના પાડો છો? જો આ પ્રમાણ છો અહીંયા. જેસલજી કે એ સતી તો એ ધણીના કેવાય દાણ, એને કે દાણે ઓળખું? તઈ સતી કહે છે કે સર્વે હરણાને માથે લંબસિંગ, પણ મારા સાહેબાની માથે તો હોનાની સિંગડી. બધાયમાં મારો રામ બિરાજે છે. સોય માણે મેરી નજરો में आया जहां देखूं यहाँ छाया तोरी राम. હવે થોડોક ડાઘ રહી ગયો ને ક્ષણિક ડાઘ, એ છેલ્લે કાળને જો હાવ નાબૂદ કેમ કર્યો. અને આવા મહાપુરુષ કોઈ આટલો ક્રોધ નો મારી શકે. જેસલજીએ ક્રોધને માર્યો તો પોતાના સદધર્મને કાળ જેસલ જાડેજા એના કાળને માર્યો. છેલ્લે એવી ઘટના ઘટી છે, જાડેજાને બારગામ જવાનું થયું. સતીને કીધું એ સતી આંગણે કોઈ આવે ને તો આશરાનો ધર્મ પાળજો, હું પાછો સાંજે વળી આવીશ. અને 5-25 સાધુ આવી ગયા. સતી વિચાર કરે છે ઝૂંપડીમાં કાંઈ છે નહીં, દરબાર તો બારગામ ગયા છે. પછી વિચાર કર્યો એક બાકી રહી ગયો તો એ તો સધીર. અહીંયા સધીરાનો વારો આવ્યો. સતીએ તણનર તાળ્યા, પેલા સાસટિયાજી, પછી જેસલજી, અને હવે છેલ્લે સધીર આવે છે. ત્યાંનો નગર શેઠ હતો, ત્યાંનો વાણિયો હતો. એની આટડીએ ગયા સતી, જઈને કીધું એ સધીર દરબાર હાજર નથી, મને ધિરાણમાં ઉધાર સાધુડા જમે એટલું અનાજ દે. આ તો લાલચુ ને કામી ને ક્રોધી ને એવું એનું જીવન જેનું કે એમને તો હું કોઈને ઉધાર આપતો નથી. કાંઈ રોકડ હોય તો લાવો, કાંઈ મેલ મૂકો હોય તો લાવો. સતી કે કાંઈ નથી, એવું કાંઈ છે નહીં. જાડેજા સધીરા જાડેજો આવશે ને દરબાર આવશે ને તારું બધું વળતર આપી દેવો, પણ મારા સાધુડા ભૂખ્યા જાહે. તઈ અહીંયા ટકોર કરી કામીએ કીધું કે આ સુંદર કાયા તો આપીશ. જો મહાપુરુષો વાણીમાં વર્ણિમાં સતીને, સતી તોરલ મહાસતી શાણા, તોય સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે હરિજને માયા હરિને હોપ ભક્તિને માટે. અને આપ્યું વચન માયા હો ન્યા, એ સધીરા તને આ દેહનો મોહ છે, આ કાયાનો મોહ છે, મારું વચન છે જા, હું રાતની આવીશ. બરાબર સંતોને જમાડ્યા, સંતોએ વળામણા કર્યા, વિદાય લીધી અને રૂંજુ મૂંજુ વેળા થઈ, સંધ્યા વેળા થઈ અને આવ્યા દરબારો. જાડેજો આવ્યા.
સતી નવા વસ્ત્રો પહેરીને બેઠા છે. ન્યા જેસલજી આમ જોઈ રાખ, સતી આવા વસ્ત્રો પહેરવાનું ધારણ કરવાનું કારણ શું? મારી હાજરી નથી, મારી ગેરહાજરી છે, તમે આવા નવા વસ્ત્રો આજે કેમ પહેર્યા? મેં તો કોઈ દી જોયા નહીં તમને આમ. તો કીધું દરબાર તમે બાર ગામથી આવો છો, બેહો પાણી પીવો, બધી માંડીની વાત કરું. ક્રોધી હતા, ઓહરીમાં બે રાખતા રામસાગર ને તલવાર લગી મૂકીને હજી અંદરમાં જાઓ. તમે જો તમારે ભજન કરવું હોય ને તો મજૂરું લેવાનું, નકર તલવાર તો ત્યાં મળે જ છે, બાપુની તલવાર છે. હજી અંધારમાં જાઓ તમે, બે વેચાય છે ત્યાં, મજૂરો એટલે ભક્તિ, અને હામી તલવારે પડી છે ત્યાં. એ જાડેજાનું મોટું પ્રમાણ છે કે મજીરા લઈ ગયો, મારી જેમ તલવાર ન લેતા. સતી તોરલનું મજીરું લઈ ગયો ભાઈ. જેસલજીને વાત કરી કે દરબાર તમે બહારગામ ગયા ને, પાછળથી સંતો આવ્યા, તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ નથી. તો પછી શું થયું? તો પછી હું સધીરાની ત્યાં ગઈ, ખાલી નામ લીધું ને અને રૂવાડા છા બેઠા. બોલો કામી, એની આટડીએ તમે શું કામ ગયા? તો દરબાર ગઈ એટલું નથી, ત્યાં વચન આપ્યું છે, અટાણે મધરાત થઈ ગઈ છે, મેઘલી રાત જામી છે, બાર કિચડ જામ્યું છે, મેં અહીંયા વચન આપ્યું છે, મારે વચન પાળવા જવાનું છે. અહીંયા ક્ષણિક ક્રોધ હતો ને, અહીંયા પૂરો થઈ ગયો, હાવ નિર્મળ થઈ ગયા જેસલજી. તલવાર હામું જોયું, સતી કીધું નહીં હો, રામસાગર પીડ્યો છે હામો, મજૂરી હામું ટીંગાય. તલવાર તો તમે મૂકી દીધી છે જાડેજા, તલવાર હામું જોવો માં. અને હું અબળા સૌ, નારી સૌ, અત્યારે હું ત્યાં ક્યાં જાઉં, એકલી કેમ જાઉં, તમે મને મૂકવા આવો. અને છેલ્લે પછી અડાભેડ પુરુષ ખંભે બેહાડ્યા માને. હો ખંભે કોને બેહાડે ખબર? માને, દીકરીને, બેનને. પત્નીને ખંભે નો બેહાડે. એમના ગુરુ મહારાજ હતા, ખંભે બેહાડ્યા, હાથમાં બેરખો છે, સધીરાની આટડી આવી, ન્યા પગથિયે ઉતાર્યા. લ્યો સતી, તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરનો માળા કરું છું. બેઠો બેઠો ખાલી એટલા શબ્દો ખાલી કઈ સતી પગથિયા ચડવા ગયા હતા. સધીરે અવાજ દીધો, કોણ તોરલ? હા સધીર, મેં વચન તને આપ્યું હતું ને, હું પાળવા આવીશું. તો તમારા પગ પંખાળીને આવજો, બાર કિચડ જામ્યું છે, વરસાદ આવે છે, મારા ગાલીચા બગડી જશે. 2 શબ્દો માં બોલ્યા છે, ત્યાં એનું જય શ્રી રામ થઈ ગયું. ખાલી 2 શબ્દો બોલ્યા. હો કે અગ્નિને થોડું અડાઈ વાલા, અગ્નિને ભૂલે અડો ને તોય બળો, અને સાયન અડો તોય બળો. અગ્નિનું રૂપ જ છે. માએ કીધું સતી તો લે સતીરા, મારે પગ નહીં પંખાળવા પડે. કારણ કે મને બાપુ મૂકવા આવ્યા. બાપુ નામ સાંભળ્યું તો એના હાથે ચડી ગયો. બાપુ ક્યાં છે? બાપુ નીચે બેઠા છે. તો સતી તો મેમરી માંથી નીકળી ગયા બહાર. સતીને ભૂલી ગયો બાપુ ક્યાં છે, બાપુ ક્યાં. ખબર પડી ગઈ આગણી 100 વર્ષ પૂરા, ઈ જ બાપુ હતા. આગણી 100 વર્ષ પૂરા. સતીને એક સાઈડ કરી અને વેલા હાર ઉતરવા ગયો ને તો દડતો દાદરો હતો ને તે પડ્યો હામો મેદાનમાં. અડા ભેડ પુરુષો, હાથમાં બેરખો છે, અલખ તુહી અલખ તુહી અલખ તુહી નો નાગ. આમ સધીરે પીડ્યા જોયું હામો. ઓહો હો, ઢળડાતો જઈને જેસલજીના પગ પકડ્યા કે મારા બાપ મને માફ કરી દે. તઈ જાડેજે કીધું, હે સધીરા, આ ઉપર ડોહી આવીને માં આવીને એના પગ પકડી લે. આ બેરખોને પકડાયો તું તો ઓળખ ને મને. બાપુ ઓળખું તમને. તો એના પગ પકડી લે. સતી તોરલ નીચે આવે છે, 2 મહાપુરુષોના પગ પકડ્યા અને સધીરો સોધાર આંસુ રોવા માંડ્યો. જે કઈ ધન હતું એને એક વિધવા બેન હતી, એને થોડુંક આપ્યું. બધું ધન હતું 2 મહાપુરુષોના ચરણમાં મૂકી દીધું અને 2 મહાપુરુષો પાસે એક વચન માંગ્યું, મને એક વચન આપો, તમે જઈ હમાવ ને 2 મહાપુરુષો, મને એવે ઠેકાણે સ્થાન આપજો. આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે, પણ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે એવી દયા કરો મારી માથે. સતી તોરલ કે સધીર એવું કેમ માંગશો? માં, મેં માહામી દ્રષ્ટિ કરી છે અને આ કર્મ માંથી આ પાપ માંથી હું કોઈ દી મુક્ત ન થાવ. હાલમાં જાયો અંજાર, ખ્યાલ ન હોય ને વાલા તો ઉમરો છે ને આપણી દરવા બાપાનો દ્વાર છે ને જી, ત્યાં સધીર છે ઠમાણા છે. ભૂલમાં આપણા પગ આવી જાય એની માથે ખબર નથી રહેતી, પણ છતાંય
જ્યાં ઢેલડીનગર આવ્યા સતી તોરલ બેઠા થયા, આળા મળીને ઊભા થયા, ત્યાં 12 પોરોનો મહિમા ગવાણો, 12 પોરો ત્યાં થયો વાલા. અને પછી છેલ્લે જેસલજીનો શ્રાપ ઉતરે છે અને જાડેજો બીમાર પડે છે અને મોરબી નગરનું પાછું વાયક આવે છે અને જાડેજો કહેશે કે મારા ગદગંગાને મારા જોહાર કહેજો, હું ગઢો થઈ ગયો છું, નહીં હાલી શકું, નહીં આવી શકું, બધાને મારા જય સિયારામ કહેજો. અને ઢેલડીનગર સતી આવ્યા એકલાઓ, જમા જાગરણ ચાલુ છે, એમાં જોત ઝાંખી પડી વાળા, જોત ઝાંખી પડી. બધી ગદગંગા કહેશે કે ભાઈ જોત કેમ ઝાંખી પડે છે? કીધું ગતમાંથી કોઈ વિદાય લઈ ગયું છે. કોણ નથી? કે જાડેજો નથી, જાડેજો બીમાર છે, જેસલજી નથી, તો વિદાય લઈ ગયા છે. ઈ ક્ષણે માલદેજી ઉભા થયા કે એમ વિદાય નો લેવાય, મને વચન આપ્યું છે, મને મળ્યા સિવાય ન જવાય. અને આખું ગત મંડળ હાલ્યું. પછી ત્યાંથી મોરબી થી હાલે છે. ઈ વેળાનું એક ભજન ગાઈ છે આપણે બધાય, દીપક ગયા વીરા વેલડિયું શણગાય, આ દિન ઉગે ને અંજારમાં માલી, ઈ વેળાનું ભજન છે. અને બધા અંજાર આવ્યા, ગોવાળિયાઓને કીધું કે ભાઈ પીરના શું સમાચાર છે? તે ગોવાળિયાએ કીધું કે માં પીર પડદે થયા તો ત્રીજો દિવસ છે આ. હે જે ભય હતો ને ઈ જ આવીને ઉભો રહી ગયો વાલા. વચન પાળે તો હારું જગત એને પીર કહે, નહીં પાળે તો આ માલદેશ ને અઠીલો માલદેશ એને નહીં માને. સમાધિ માથે આવીને ઉભા રહી ગયા અને સતી તોરો લીધો એક તારો હાથમાં. જે ભજન કુંભારાણાને માયલ જેમ સજીવન કર્યો ને એમ અહીંયા સતી તોરલે આરાધ કર્યો છેલ્લે. ઈ ભજન પણ 4 ભજન છે ના, એમાંથી એક ભજન છેલ્લું ભજન કે છે
ભાંગી જાને ભાઈ પછી મૈયા તોળા
श्री रामदेव जी महाराज की परबना पे कृष्ण कन्हैया लाल की श्री शारदीय मात अपने अपने मात पिता की सदगुरु जी रामदास बाबा ने परबना पीरने प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव।